કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપણે લઈને આવી ગયા છીએ ચેપ્ટર નંબર 14 નો સ્વાધ્યાય. હવે ઘણા મિત્રો કે સર આ સ્વાધ્યાય શું કરાવવાનો, પણ જોઈ લેજો છેલ્લા 5 વર્ષના ગુજસેટના બોર્ડના નીટના પેપરો ઘણી બધી વાર આમાંથી પ્રશ્નો પૂછાયા છે એમસીક્યુઝમાં. બરાબર, થોડો સ્વાધ્યાયને સમજી લઈએ અને આગળ વધીએ. દેખો મેં બધું રાખ્યું જ છે જવાબ સાથે, સમજૂતી સાથે, એટલે આપણો ટાઈમ ના બગડે. અને બીજી વાત એ જે બાકી છે ગ્રુપમાં જોડાવાના, ઓફિશિયલ નંબર આપેલો છે, જોડાઈ જાઓ, નહીતર રહી જશો. ચલો વધારે આગળ નથી કહેવું. સર કયા ગ્રુપમાં જોડાવાનું? તો વોટ્સઅપ નંબર નીચે આપેલો છે એની ઉપર જોડાવાનું. બરાબર, કેમ જોડાવાનું? જોડાશો એટલે તમને ખબર પડશે. ચલો, પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય ચેપ્ટર નંબર 14 ની બેટા વાત કરી. પહેલો પ્રશ્ન કે n પ્રકારના સિલિકોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ઇલેક્ટ્રોન મેજોરિટી વાહકો છે અને ટ્રાયવેલેન્ટ પરમાણુ ડોપેન્ટ છે. ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહક છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોપેન્ટ છે. હોલ્સ, દેખો બેટા ધ્યાન આપો કે n પ્રકાર છે બેટા. દેખ n પ્રકાર, તો n પ્રકારમાં મેજોરિટી કોની હોય? ઇલેક્ટ્રોનની. હવે n પ્રકાર ક્યારે બને તો સમજી લો કે માન લો કે આર્સેનિકને આપણે સિલિકોન જોડે ડોપેન્ટ કરાયું ત્યારે n પ્રકાર બને. આર્સેનિકની બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 5, સિલિકોનની 4, ત્યારે અહીંયા n ટાઈપ બનશે. એક ઇલેક્ટ્રોન બાકી રહી જશે. ઇલેક્ટ્રોન અહીંયા બચશે આર્સેનિકમાં, એટલે અહીંયા n ટાઈપ બનશે. બરાબર, તો મેજોરિટી ઇલેક્ટ્રોન થઈ ગયા, માઇનોરિટી હોલ થઈ ગયા. તો દેખો એને કીધું n ટાઈપ, n ટાઈપ મેં કીધું ઇલેક્ટ્રોન માઇનોરિટી, આ તો ખોટું. એને કીધું હોલ્સ માઇનોરિટી, તો સાચું. હોલ્સ મેજોરિટી ના હોઈ શકે, હોલ્સ માઇનોરિટી હોય. બરાબર, મેજોરિટી ઇલેક્ટ્રોન મેજોરિટી. ઓપ્શન એ એક સાચો હોય, ઓપ્શન બી. પણ અશુદ્ધિ કેવી છે અહીંયા? તો પેન્ટાવેલેન્ટ. બરાબર, અહીંયા લખ્યું છે કે ઇલેક્ટ્રોન મેજોરિટી, વાત સાચી, પણ પાછળ લખ્યું છે ટ્રાયવેલેન્ટ, તો આ ખોટું. અહીંયા હોલ્સ માઇનોરિટી, યસ, ઇલેક્ટ્રોન મેજોરિટી, હોલ્સ માઇનોરિટી, પેન્ટાવેલેન્ટ, તો ઓપ્શન નંબર સી આવી જશે. આઈડિયા આવી, સમજમાં આવ્યું, ખબર પડી કે ના પડી? બીજો છે પ્રશ્ન, એક્સક્યુઝ મી, સોરી. પી પ્રકારના સેમિકન્ડક્ટર માટે સ્વાધ્યાય 1 માં આપેલ કયું વિધાન સત્ય છે? દેખો પી માટે જોઈએ, હું પી ટાઈપ લખું તો બેટા પી ટાઈપની વાત કરીએ તો એલ્યુમિનિયમને સિલિકોન સાથે લઈ જઈએ. એલ્યુમિનિયમ કેવું છે? તો એલ્યુમિનિયમ છે સાહેબ ટ્રાયવેલેન્ટ. બરાબર, સમજો વાતને. બરાબર, અહીંયા ટ્રાયવેલેન્ટ છે અને સિલિકોન, તો સિલિકોનની બહાર તો 4 છે, વાત સમજો. તો અહીંયા કોની સંખ્યા વધી ગઈ? તો અહીંયા હોલની સંખ્યા વધારે. કેમ ભાઈ? અહીંયા 4, અહીંયા 3, તો અહીંયા એક હોલ બાકી રહેશે. એક ઇલેક્ટ્રોન ભરાય જ નહીં, ક્યાંથી લાવો? પેલામાં એક વધારાનો ઇલેક્ટ્રોન હતો, અહીંયા એક વધારાનો હોલ હતો. બરાબર, તો અહીંયા NH એ એની કરતા વધારે છે, તો હોલ કેવા થઈ ગયા? મેજોરિટી થઈ ગયા. બરાબર, અને ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા? ઇલેક્ટ્રોન થઈ ગયા માઇનોરિટી. તો સમજજે, અહીંયા એની વાત કરી તો હોલ્સ મેજોરિટી અને ટ્રાયવેલેન્ટ, યસ, તો ઓપ્શન નંબર ડી સાચો આવશે એની માટે. બરાબર, જો પી ટાઈપ હોય તો આ ઓપ્શન સાચો, અને જો એન ટાઈપ હોય તો આ ઓપ્શન સાચો. આઈડિયા આવશે કે નહીં આવે? હું શું કહેવા માંગુ છું, ખબર પડી રહી છે કે નથી પડી રહી? ચલો હવે આપણે આગળ નીકળીએ. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. તેમને અનુક્રમે ઇજી કાર્બન, ઇજી સિલિકોન અને એનર્જી ગેપ. ઇજી એટલે એનર્જી ગેપ, જેટલા બેન્ડ ગેપ પડે પડતા વેલેન્સ. બેટા સૌથી વધારે કોનો ગેપ હોય? તો આપણે શીખેલા છીએ, થિયરિકલી યાદ રાખવાનું. જો ધ્યાન આપજો અહીંયા, બેટા ધ્યાન આપો. તો સૌથી વધારે આ વસ્તુ ઘણી વખત પૂછાયેલી છે, તો કાર્બનનો ગેપ સૌથી વધારે હોય. પછી અર્ધવાહક સિલિકોનનું હોય, સૌથી ઓછું કોનું હોય?
G નું હોય ઓપ્શન શું આવી જશે? આવી જશે સૌથી વધારે કાર્બનનું, એનથી ઓછું સિલિકોન, એનથી ઓછું જર્મેનિયમ, G. બરાબર, તો આ યાદ રાખવાનું IMP ઓપ્શન છે, ઘણી બધી વાર પૂછાયું છે. ચલો એના પછી બેટા ધ્યાન આપજો કે બાયસિંગ કર્યા વગર પીએન જંકશનમાં હોલ પી વિસ્તારમાંથી અને એન વિસ્તારમાં ડિફ્યુઝિંગ પામે છે, કારણ કે શું થઈ શકે? જો સમજો અહીંયા શું કહેવા માંગે છે. બાયસિંગ કર્યા વગર એટલે બેટરી જોડ્યા વગર શું થાય? બેટા એમ બેટરી નહીં જોડેલી, સમજો વાતને. આને બેટરી નથી જોડેલી બેટા, બેટરી નથી જોડેલી. અહીંયા છે પી ટાઈપ, જો સમજો મેં આકૃતિ મૂકી છે બેટા. અહીંયા છે પી ટાઈપ અને અહીંયા છે એન ટાઈપ. તો અહીંયા બધા ઇલેક્ટ્રોન પડ્યા છે, અહીંયા બધા હોલ પડ્યા છે. ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવશે એન ટાઈપ માંથી પી ટાઈપ, ઇલેક્ટ્રોન એન ટાઈપ માંથી પી ટાઈપ માં આવશે, તો કરંટ કયો બનશે? વાત સમજ પડે કે ઇલેક્ટ્રોન એન ટાઈપ માંથી પી ટાઈપ માં જશે, તો કરંટ ક્યાં જશે? કરંટ પી ટાઈપ માંથી ક્યાં જશે? એન ટાઈપ માં જશે. હવે અહીંયા જે કરંટ બનશે એને કહેવાશે ડિફ્યુઝન કરંટ, એને કહેવાશે ડિફ્યુઝન કરંટ. હવે જે દિશામાં કરંટ જશે, જે દિશામાં વિદ્યુત પ્રવાહ જશે, એ જ દિશામાં હોલ જશે, અથવા તો જે દિશામાં ઇલેક્ટ્રોન જશે એની વિરુદ્ધ દિશામાં હોલ જશે. તો એને કીધું છે કે બાયસિંગ કર્યા વગર પી અને એમ વિસ્તારમાં ડિફ્યુઝન કામે છે, તો પી વિસ્તારમાં હોલની સંખ્યા કરતા વધારે હોય, એન વિસ્તાર કરતા કેવી હોય? વધુ હોય. બરાબર, તો પી માંથી એન માં જાય. બરાબર, બાયસિંગ કર્યા વગર ના પીએન જંકશનમાં હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં જાય, તો હોલ પી માંથી એન માં જાય. હોલ પી માંથી એન માં ક્યારે જાય ભાઈ? બરાબર, જ્યારે ઇલેક્ટ્રોન એન માંથી પી માં આવતા હોય ત્યારે જાય, એવું લોજિક કહી શકાય. ખબર પડે કે એની બેટરી જોડેલી નથી બેટા. હવે એને પૂછ્યું જ્યારે પીએન જંકશન ને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે શું થાય? પોટેન્શિયલ બેન્ડની ઊંચાઈ વધે, ઘટે? શું થાય? ઘટે. કઈ રીતે ઘટે? લોજિકલી વિચાર છે, અહીંયા આકૃતિ દોરેલી છે કે બેટા જો મેં અહીંયા બેટરી જોડી દીધી, બરાબર, તો અહીંયા તું સમજજે કે આ બેટરીનો પ્લસ છેડો છે, આ બેટરીનો નેગેટિવ છેડો છે. અહીંયા હતું એન ટાઈપ, અહીંયા હતું પી ટાઈપ. પી ટાઈપ એટલે હોલ, હોલ એટલે પોઝિટિવ. તો અહીંયા પોઝિટિવ હતું એને ઓલરેડી તે પોઝિટિવ જોડે જોડ્યું, તો અહીંયા પોઝિટિવ વાળાની સંખ્યા વધી. દેશી ભાષામાં કહીએ નેગેટિવ ને નેગેટિવ જોડે જોડ્યું, તો એ નેગેટિવ ની સંખ્યા વધી. આ લેયર એકબીજાને શું કરશે? પુશ કરશે, તો ડેપ્લેશન લેયરમાં ઘટાડો થઈ જશે. વાતને સમજજે કે બેટરીને તે પી ટાઈપ જોડે પોઝિટિવ જોડી, એન ટાઈપ જોડે તે નેગેટિવ છેડો જોડ્યો. બેટરીનો પી ટાઈપ જોડે તે પોઝિટિવ છેડો જોડ્યો, એન ટાઈપ જોડે તે નેગેટિવ છેડો જોડ્યો. વાત સમજજે બેટા. તો અહીંયા નેગેટિવ નેગેટિવ વધ્યા 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 વધ્યા, અહીંયા પોઝિટિવ વધ્યા 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 વધ્યા, તો ડેપ્લેશન સ્તર નજદીક આવી ગયું. તો ડેપ્લેશન સ્તરમાં ઘટાડો થાય. રિવર્સ બાયસમાં ઉલટું હોય બેટા. અહીંયા મેં રિવર્સ બાયસ સમજાવ્યું છે. આ પ્રશ્નને એનાથી કોઈ લેવા દેવા નથી, બરાબર. આ પ્રશ્નને એનાથી કોઈ લેવા દેવા નથી. મેં તને અહીંયા રિવર્સ બાયસ ખાલી સમજાવવા માટે મૂક્યું છે. દેખો સમજજો, સ્ક્રીનમાં આવે છે? ઓકે, કોઈ વાંધો નહીં, મતલબ ઓકે. તો વાતને સમજજે બેટા કે અહીંયા ઘટના શું થાય કે મેં અહીંયા નેગેટિવ જોડ્યા, અહીંયા પોઝિટિવ જોડ્યા, બેટરીની ઊંધી કરી નાખી. તો એન સાથે, એન ટાઈપ સાથે મેં પોઝિટિવ જોડ્યું અને પી ટાઈપ સાથે મેં નેગેટિવ જોડ્યું. તો અહીંયાથી હોલ હતા, નેગેટિવ આવે તો હોલની સંખ્યા ઘટે. અહીંયા ઇલેક્ટ્રોન હતા, ઇલેક્ટ્રોન અહીંયાથી બધા કયો જતા રહે? પોઝિટિવમાં જતા રહે. તો અહીંયા ઘટાડો થયો, અહીંયા ઘટાડો થયો, તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ શું થઈ ગઈ? વધી ગઈ. આઈડિયા આવશે કે નહીં આવે? બરાબર બેટા, મને ખબર છે કે પ્રશ્ન નથી પૂછાયો, ફોરવર્ડ બાયસનો જ છે, પણ રિવર્સ બાયસમાં ખબર પડી છે. રિવર્સ બાયસમાં શું થાય? ઘટે. કેમ ઘટે એ પણ આપણને ખબર હોવી જોઈએ. બેટા, અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય, જેઈ મેઇનમાં પૂછાયેલો આ પ્રશ્ન, તો આઉટપુટ આવૃત્તિ કેટલી હશે? અર્ધ તરંગમાં આવૃત્તિ કેવી રહેશે? સેમ રહેશે, યાદ રાખો. બરાબર, દેખો શું કીધું છે કે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટની આવૃત્તિ ઇનપુટની આવૃત્તિ કરતા બમણી થાય છે. આ સેન્ટેન્સ બેટા યાદ રાખો. બરાબર, અર્ધ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટની આવૃત્તિ શરતી થઈ ગઈ છે, ઇનપુટની આવૃત્તિ જેટલી જ હોય. તો બેટા અર્ધ તરંગમાં 50 હશે તો 50 રહેશે,
અને પૂર્ણ તરંગમાં 50 એકલી થઈ જશે, 100 થઈ જશે. આ વસ્તુ દિમાગમાં ફિટ કરી નાખ. કેટલી બધી વાર પૂછાયેલો હોય બોર્ડમાં અને ગુજસેટમાં, નીટમાં. ઓકે, બધા એમસીક્યુઝ લગભગ થઈ ગયા. મજા આવી ગઈ. ઓકે, વિડીયો ઉદાહરણનો બી આપેલો છે 14મા ચેપ્ટરનો. બધા ચેપ્ટર 14 નહીં, જેટલા ચેપ્ટર ફિઝિક્સમાં બધા ચેપ્ટરના વિડીયો છે ઉદાહરણના એક્ઝામ્પલના સરસ રીતે આ રીતે સમજાયેલા. લાઈક કરી દેજે, શેર કરી દેજે, બરાબર. અને બેટા તારા મિત્રોને બી શેર કરજે. આવો, ટાટા, બાય બાય, મળીએ.